નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના વિજ્ઞાન વિષયની જે ગાલા સ્વાધ્યાય પોથી છે તે ગાલા સ્વાધ્યાય પોથીમાંથી પાઠ નંબર 4 વનસ્પતિની જાણકારી મેળવીએ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, ગાલા સ્વાધ્યાય પોથીના દરેક પાઠના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે, તો જરૂરથી એપ્લિકેશન ઉપરથી તમે આ પીડીએફનો અભ્યાસ કરી લેજો। ચાલો દોસ્તો, શરૂ કરીએ ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 4 ગાલા સ્વાધ્યાય પોથી સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો। પહેલો સવાલ, નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે? તો જવાબ આવશે વિકલ્પ એ તુલસી। બીજું, નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુપ છે? તો જવાબ આવશે વિકલ્પ બી જાસૂદ। ત્રીજું, લીમડો કયા પ્રકારની વનસ્પતિ છે? તો જવાબ આવશે વિકલ્પ બી વૃક્ષ। ત્યાર પછી ચોથો સવાલ, બારમાસી કયા પ્રકારની વનસ્પતિ છે? તો જવાબ આવશે વિકલ્પ એ છોડ। પાંચમું, કરેણ કયા પ્રકારની વનસ્પતિ છે? તો જવાબ આવશે વિકલ્પ ડી ક્ષુપ। છઠ્ઠું, કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે? તો જવાબ આવશે વિકલ્પ એ બટાટા। સાતમું, મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે? તો જવાબ આવશે વિકલ્પ સી બાર। આઠમું, કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે? તો જવાબ આવશે વિકલ્પ એ મકાઈ। નવમું, કઈ વનસ્પતિના પર્ણમાં ઝાલાકાર શિરાવિન્યાસ હોય છે? તો જવાબ આવશે વિકલ્પ બી વડ। 10મું, કઈ વનસ્પતિ છોટી મૂળ ધરાવે છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી લીમડો। 11મું, કઈ વનસ્પતિ તંતુમય મૂળ ધરાવે છે? તો જવાબ આવશે વિકલ્પ એ જુવાર। 12મું, વનસ્પતિ દ્વારા થતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કોની જરૂર નથી? તો જવાબ આવશે વિકલ્પ સી ઓક્સિજન। 13મું, પુષ્પનો કયો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે? તો જવાબ આવશે વિકલ્પ સી દલપત્ર। 14મો સવાલ, પુષ્પની કળી અવસ્થામાં રક્ષણ કોણ કરે છે? તો જવાબ આવશે વિકલ્પ બી વજ્રપત્ર। 15મું, સ્ત્રી કેસરના સૌથી નીચેના ફૂલેલા ભાગને શું કહે છે? તો જવાબ આવશે વિકલ્પ સી બીજાશય। ત્યાર પછી છે 16મો સવાલ, નીચેના પૈકી પુંકેસરનો ભાગ કયો છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ એ પરાગાશય। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો એકમાત્ર સરનામું એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ વોટ્સઅપ પર પણ હવે તમે પીડીએફ મેળવી શકો છો। નંબર આપેલો છે 7046222254। આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને તમે આ પીડીએફ મેળવી શકો છો। કોઈ પણ પ્રકારની પીડીએફ જેમ કે સ્વાધ્યાયન પોથી, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, બુક પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી પ્રશ્નો, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો। આપણી એપ્લિકેશન ઉપર પણ આ પીડીએફ ઉપલબ્ધ છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, પર્ણના પહોળા અને ચપટા લીલા રંગના ભાગને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે પર્ણપત્ર। બીજું, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં જરૂરી એવા પર્ણમાં રહેલા લીલા રંગના દ્રવ્યને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે હરિત દ્રવ્ય। ત્રીજું, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ખાલી જગ્યા વાયુ મુક્ત કરે છે? તો જવાબ આવશે ઓક્સિજન। ચોથું, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પર્ણમાં ખાલી જગ્યા સ્વરૂપે ખોરાક તૈયાર કરે છે? તો જવાબ આવશે સ્ટાર્ચ। પાંચમું, શક્કરિયું એ ખોરાકનો સંગ્રહ કરતું ખાલી જગ્યા છે? તો જવાબ આવશે મૂળ। છઠ્ઠું, વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનું કાર્ય કરતું અંગ ખાલી જગ્યા છે? તો જવાબ આવશે પર્ણ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। પહેલું, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના કયા વાયુનો ઉપયોગ કરે છે? તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ। બીજું, વનસ્પતિને જમીનમાં જકડી રાખવાનું કાર્ય કોણ કરે છે? તો જવાબ આવશે મૂળ। ત્રીજું, વનસ્પતિ પર્ણો દ્વારા પાણી ગુમાવે છે તે ક્રિયાને શું કહે છે? તો જવાબ આવશે બાષ્પોત્સર્જન। ચોથું, પર્ણમાં શિરાઓની ગોઠવણીને શું કહે છે? તો જવાબ આવશે શિરાવિન્યાસ। પાંચમું, જો કોઈ વનસ્પતિ તંતુ મૂળ ધરાવતી હોય તો તેના પર્ણનો શિરાવિન્યાસ સામાન્ય રીતે કેવા પ્રકારનો હોઈ શકે? તો જવાબ આવશે સમાંતર શિરાવિન્યાસ। છઠ્ઠું, જો કોઈ વનસ્પતિના પર્ણો ઝારાકાર શિરાવિન્યાસ ધરાવે છે તો તેના મૂળ કયા પ્રકારના હશે? તો જવાબ આવશે સોટી મૂળ। સાતમું, ઘાસના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ હોય છે? તો જવાબ આવશે સમાંતર શિરાવિન્યાસ। આઠમું, વડ અને પીપળાના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ હોય છે? તો જવાબ આવશે ઝાલાકાર શિરાવિન્યાસ। નવમું, વૃક્ષોની આસપાસ ઠંડકનો અનુભવ થાય છે તે વનસ્પતિની કઈ ક્રિયાને આભારી છે? તો જવાબ આવશે બાષ્પોત્સર્જન। 10મું, પુષ્પના બહારના ભાગમાં આવેલી પર્ણ જેવી રચનાને શું કહે છે? તો જવાબ આવશે વજ્રપત્ર। 11મું, બીજાશયમાં મણકા જેવી રચના દેખાય છે તેને શું કહે છે? તો અંડક। 12મું, પુષ્પના કયા ભાગમાં તમને બીજાશય જોવા મળશે? તો સ્ત્રીકેસરમાં।
13મું જોડાયેલા વજ્રપત્ર હોય તેવા 2 પુષ્પોના નામ આપો, તો ધતુરો અને જાસૂદ. 14મું છૂટા વજ્રપત્ર હોય તેવા 2 પુષ્પોના નામ આપો, તો ગુલાબ અને રાઈ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, મૂળો અને ગાજર એવી વનસ્પતિઓ છે જેના મૂળ ખાવામાં વપરાય છે, તો જવાબ આવશે સાચું. બીજું, જાસૂદ એ છોડ પ્રકારની વનસ્પતિ છે, તો ખોટું. ત્રીજું, ક્ષુપને ખૂબ ઊંચેથી ડાળીઓ અને શાખાઓ ફૂટે છે, તો ખોટું. ચોથું, પ્રકાંડ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે, તો ખોટું. પાંચમું, પરાગાસન એ સ્ત્રીકેસરનો એક ભાગ છે, તો સાચું. છઠ્ઠું, પરાગાશય એ સ્ત્રીકેસરનો એક ભાગ છે, તો અહીંયા આવશે ખોટું. ગલગોટો એ સૂર્યમુખીના પુષ્પો ગલગોટો અને સૂર્યમુખીના પુષ્પો એકલિંગી પુષ્પો છે, તો ખોટું. મૂળ પાણીનું વહન પર્ણો સુધી કરે છે, તો ખોટું. પુષ્પમાં વજ્રપત્ર અને દલપત્રોની સંખ્યા હંમેશા સમાન હોય છે, તો ખોટું. 10મું, જો પુષ્પના દલપત્ર જોડાયેલા હોય તો તેનું સ્ત્રીકેસર દલપત્ર સાથે જોડાયેલું હોય છે, તો જવાબ આવશે ખોટું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ છે. પહેલું, છોડનું પ્રકાંડ કેવું હોય છે, તો છોડનું પ્રકાંડ લીલું, પાતળું, કુમળું અને ઓછી શાખાઓ ધરાવતું હોય છે. બીજું, ક્ષુપનું પ્રકાંડ કેવું હોય છે, તો ક્ષુપનું પ્રકાંડ પ્રમાણમાં મજબૂત પરંતુ બહુ જાડું હોતું નથી. ત્રીજું, વૃક્ષનું પ્રકાંડ કેવું હોય છે, તો વૃક્ષનું પ્રકાંડ ઘણું મજબૂત, જાડું અને બદામી રંગનું હોય છે. ચોથું, વનસ્પતિના મુખ્ય ભાગો કયા કયા છે, તો વનસ્પતિના મુખ્ય ભાગો મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ અને ફળ છે. પાંચમું, ક્ષુપ પ્રકારની વનસ્પતિના 4 નામ. જાસૂદ, જામફળી, કરણ, મહેંદી, દાડમી, સીતાફળી વગેરે ક્ષુપ પ્રકારની વનસ્પતિ છે. છઠ્ઠું, વેલા પ્રકારની વનસ્પતિઓના 4 નામ આપો, તો વાલ, વટાણા, કારેલા, ગિલોડા અને દ્રાક્ષ. 7મું, સોટી મૂળ ધરાવતી વનસ્પતિના 4 નામ. આંબો, બારમાસી, વડ, તુલસી, લીમડો વગેરે. તંતુ મૂળ ધરાવતી વનસ્પતિ, તો ઘઉં, મકાઈ, વાંસ, શેરડી, જુવાર. પર્ણમાં ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિ, તો તુવેર, મગ, ચણા, વટાણા, તુલસી, જાસૂદ, વડ, પીપળો, લીમડો. પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિ, તો ઘઉં, મકાઈ, કેળ, શેરડી, વાંસ વગેરે. 11મું, પુષ્પના ભાગોના નામ લખો, તો વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર અને સ્ત્રીકેસર. સ્ત્રીકેસરના ભાગોના નામ લખો, તો પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. વ્યાખ્યા આપો. એમાં પહેલું, ક્ષુપ. જે વનસ્પતિનું પ્રકાંડ મજબૂત હોય પરંતુ બહુ જાડું ન હોય તથા તેની શાખાઓ આધાર પાસેથી નીકળતી હોય તેવી વનસ્પતિને ક્ષુપ કહે છે. બીજું છે વેલા. જે વનસ્પતિના પ્રકાંડ નબળા, ટટ્ટાર ન રહી શકે તેવા હોય અને આધારને વીંટળાઈ આરોહણ કરતા હોય તેને વેલા કહે છે. ત્રીજું છે પ્રકાશ સંશ્લેષણ. તો વનસ્પતિના લીલા પર્ણ સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરીને સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે. આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે. ચોથું, બાષ્પોત્સર્જન. વનસ્પતિ પર્ણમાં આવેલા પર્ણરંધ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે વાતાવરણમાં બહાર કાઢે છે. આ ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. પાંચમું છે સોટી મૂળ. વનસ્પતિના જે મૂળની રચનામાં એક મુખ્ય જાડું મૂળ અને તેના ઉપર ઘણા ઉપમૂળ જોવા મળે છે તેને સોટી મૂળ કહે છે. તંતુ મૂળ. વનસ્પતિના જે મૂળની રચનામાં મુખ્ય મૂળ ન હોય પરંતુ એક જગ્યાએથી ઘણા બધા પાતળા તંતુઓ જેવા મૂળ ઉદ્ભવેલા જોવા મળે તેને તંતુ મૂળ કહે છે. 7મું છે સમાંતર શિરાવિન્યાસ. તો પર્ણમાં શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય તો આવા શિરાવિન્યાસને સમાંતર શિરાવિન્યાસ કહે છે. 8મું છે ઝાલાકાર શિરાવિન્યાસ. પર્ણમાં શિરાઓ ઝાલાકાર ગોઠવાયેલી હોય તો આવા શિરાવિન્યાસને ઝાલાકાર શિરાવિન્યાસ કહે છે. પ્રશ્ન નંબર 7. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. એમાં પહેલું, છોડની આકૃતિ દોરી તેના મુખ્ય ભાગો દર્શાવો. તો પહેલું છે પુષ્પ, પર્ણ, પ્રકાંડ અને મૂળ. ત્યાર પછી છે બીજું, પર્ણની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો. પર્ણના મુખ્ય 2 ભાગ છે, એક તો પર્ણદંડ અને બીજું પર્ણપત્ર. એમાં પહેલું પર્ણદંડ. પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું હોય તેને પર્ણદંડ કહે છે. બીજું છે પર્ણપત્ર. પર્ણના લીલા અને પહોળા ભાગને પર્ણપત્ર કહે છે. તે પર્ણનો શિરાઓ મુખ્ય ભાગ છે. આ ઉપરાંત પર્ણની ઉપરની નસો જેવી કે રેખાઓને શિરા કહે છે અને પર્ણની મધ્યમાં આવેલી જાડી શિરાને મધ્ય શિરા કહે છે. ત્રીજું, પ્રકાંડના સામાન્ય કાર્યો જણાવો.
તો વનસ્પતિને ટટ્ટાર રાખવા માટે સૂર્યપ્રકાશ મળી રહે તે રીતે ફેલાવો કરે છે. તે મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષારોનું પ્રકાંડની શાખાઓ અને પર્ણો તરફ વહન કરે છે. તે પર્ણ દ્વારા તૈયાર થયેલા ખોરાકનું અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના વિવિધ ભાગો તરફ વહન કરે છે. ચોથું, પર્ણના સામાન્ય કાર્યો જણાવો. તો તે શ્વસન ક્રિયા કરે છે, તે બાષ્પોત્સર્જનની ક્રિયા કરી વધારાના પાણીને બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે, તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક બનાવે છે. પાંચમું, મૂળના સામાન્ય કાર્યો. તો તે વનસ્પતિને જમીન સાથે જકડી રાખે છે અને જમીનમાં રહેલા પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. ત્યાર પછી છે છઠ્ઠો સવાલ, વનસ્પતિમાં પર્ણનો રંગ શા માટે લીલો હોય છે? તો વનસ્પતિમાં પર્ણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને સ્ટાર્ચ રૂપે ખોરાક બનાવે છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી હરિતદ્રવ્ય પર્ણમાં હોય છે. હરિતદ્રવ્યનો રંગ લીલો હોય છે, આથી પર્ણનો રંગ પણ લીલો હોય છે. સાતમો સવાલ છે, પુંકેસરની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો અને દરેક ભાગ વિશે ટૂંકમાં લખો. તો જોઈએ ઉત્તર. પુંકેસર તે પુષ્પનું નર પ્રજનન અંગ છે. પુષ્પને એક કરતાં વધારે પુંકેસર હોય છે. તે દલપત્ર અંદરની બાજુએ આવેલો ભાગ છે. તેના મુખ્ય બે ભાગ છે, એક પરાગાશય અને બીજું તંતુ. આકૃતિ અહીંયા આપેલી છે પરાગાશય અને તંતુની. પુંકેસરની ટોચ ઉપર આવેલા કોથળી જેવા ભાગને પરાગાશય કહે છે. પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે અને પુંકેસરના દાંડી જેવા ભાગને તંતુ કહે છે. ત્યાર પછી છે આઠમો સવાલ, સ્ત્રી કેસરની આકૃતિમાં તેના ભાગો દર્શાવો અને દરેક ભાગ વિશે ટૂંકમાં લખો. તો જોઈએ સ્ત્રી કેસર. તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. તે દલપત્રની અંદરની બાજુએ આવેલું હોય છે. સ્ત્રી કેસરના મુખ્ય ત્રણ ભાગ છે, પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. આકૃતિમાં તમને ત્રણેય ભાગો દર્શાવેલા છે. સ્ત્રી કેસરની ઉપરની ટોચના ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે. પરાગાસનની નીચે આવેલી નળી જેવી રચનાને પરાગવાહિની કહે છે. સ્ત્રી કેસરના સૌથી નીચેના શંકુ આકારના ફૂલેલા ભાગને બીજાશય કહે છે. બીજાશયમાં મણકા જેવા નાના દાણા જેવા ભાગ જોવા મળે છે, જેને અંડક અથવા તો બીજાંડ કહે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. એમાં પહેલો સવાલ, ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે. તો ઘટાદાર વૃક્ષ નીચે આપણને સૂર્યનો તડકો લાગતો નથી. વળી વૃક્ષોના પર્ણો તેમની સપાટી પર આવેલા છિદ્રમાંથી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે વાતાવરણમાં ઠાલવે છે. પરિણામે આસપાસનું વાતાવરણ ઠંડુ રહે છે. તેથી ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે. બીજું કારણ, પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે. તો વનસ્પતિ તેના પર્ણમાં રહેલા હરિતદ્રવ્યની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાંના કાર્બન ડાયોક્સાઇડ અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક તૈયાર કરે છે. આમ વનસ્પતિની ખોરાક તૈયાર કરવાની ક્રિયા પર્ણમાં થાય છે. આથી પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે. ત્રીજો સવાલ, કેટલાક પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે. તો રંગીન અને સુગંધીદાર પુષ્પો કીટકોને આકર્ષે છે. કીટકો પુષ્પ પર બેસે ત્યારે પરાગરજ તેમના શરીરને ચોંટે છે. કેટલાક બીજા પુષ્પ ઉપર બેસે ત્યારે પરાગરજ બીજા પુષ્પના સ્ત્રી કેસર ઉપર પડે છે. આમ કીટકો દ્વારા પરાગનયન થાય છે. કીટકો દ્વારા પરાગનયન થઈ શકે તે માટે પુષ્પો રંગીન અને સુગંધીદાર હોય છે. ત્યાર પછી છે તફાવતના બે મુદ્દા, મૂળ અને પ્રકાંડ. તો જોઈએ પહેલા મૂળ. તે સામાન્ય રીતે જમીનની અંદર વૃદ્ધિ પામે છે. તે જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. પ્રકાંડ, તે સામાન્ય રીતે જમીનની બહાર વૃદ્ધિ પામે છે. તે મૂળે ચૂસેલા પાણી અને ખનિજ ક્ષારોનું પર્ણ તરફ વહન કરે છે. બીજો તફાવત છે છોડ અને ક્ષુપ. તો પહેલું જોઈએ આપણે છોડ. તેની ઊંચાઈ ક્ષુપ કરતાં ઓછી હોય છે. તેનું પ્રકાંડ લીલું, કુમળું અને પાતળું હોય છે. તેનું આયુષ્ય ઓછું હોય છે. ક્ષુપ, તેની ઊંચાઈ છોડ કરતાં વધુ અને વૃક્ષ કરતાં ઓછી હોય છે. તેનું પ્રકાંડ છોડ કરતાં જાડું, મજબૂત અને વધારે શાખાઓવાળું હોય છે. તેનું આયુષ્ય છોડ કરતાં વધુ અને વૃક્ષ કરતાં ઓછું હોય છે. ત્યાર પછી છે સોટી મૂળ અને તંતુ મૂળ. એમાં પહેલો મુદ્દો, તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેને શાખા અને ઉપશાખાઓ હોય છે. સોટી મૂળ જમીનની અંદર ખૂબ ઊંડે સુધી ઉતરે છે. તંતુ મૂળમાં જોઈએ તો તેમાં મુખ્ય મૂળ હોતું નથી. તેના ઘણા તંતુઓ જેવા નાના નાના મૂળ હોય છે. બીજું, તે જમીનની અંદર ખૂબ ઊંડા જતા નથી. ત્યાર પછી છે ઝાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ. તો જોઈએ પહેલો મુદ્દો, ઝાલાકાર શિરાવિન્યાસમાં પર્ણની શિરાઓ ઝાલાકાર ગોઠવાયેલી હોય છે. બીજું, પર્ણને ચીરતા તે આડાઅવળું ચીરાય છે. સમાંતર શિરાવિન્યાસ, તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે અને પર્ણને ચીરતા તે સીધું ચીરાય છે. ત્યાર પછી છે દલપત્ર અને વજ્રપત્ર. તો દલપત્ર, તે સામાન્ય રીતે વિવિધ રંગનું હોય છે. તે પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે. વજ્રપત્ર, તે લીલા રંગનું હોય છે. તે કળી અવસ્થામાં પુષ્પનું રક્ષણ કરે છે. ત્યાર પછી છે પુંકેસર અને સ્ત્રીકેસર. પહેલું, પુષ્પનું નર પ્રજનન અંગ છે અને તેના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. સ્ત્રી કેસર, તે પુષ્પનું માદા પ્રજનન અંગ છે. તેના બીજાશયમાં અંડક ઉત્પન્ન થાય છે.
ત્યાર પછી છે પ્રશ્ન નંબર 10, વર્ગીકરણ કરો, પ્રત્યેકના 4 ગુણ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણને કેટલીક વનસ્પતિઓના નામ આપેલા છે, તેને છોડ, ક્ષુપ અને વૃક્ષની અંદર આપણે વર્ગીકરણ કરવાનું છે. તો છોડમાં આવશે તુલસી, બારમાસી, મકાઈ, ગુલાબ, ગલગોટો અને બાજરી. ક્ષુપમાં આવશે જાસૂદ, જામફળી, કરેણ, મહેંદી, દાડમડી અને સીતાફળ. વૃક્ષમાં આવશે લીમડો, વડ, આંબો, આસોપાલો, બાવળ અને પીપળો. ત્યાર પછી આપણને બીજી કેટલીક વનસ્પતિઓના નામ આપેલા છે, તેને સોટી મૂળ અને તંતુ મૂળની અંદર આપણે વર્ગીકરણ કરવાનું છે. તો સોટી મૂળમાં આંબો, બારમાસી, તુલસી, વડ, લીમડો અને જાસૂદ. જ્યારે તંતુ મૂળમાં આવશે ઘઉં, મકાઈ, વાંસ, શેરડી, નારિયેળ અને જુવાર. ત્યાર પછી ત્રીજું આપણને આપેલું છે, અહીંયા તમે જોશો તો વનસ્પતિઓના નામ, તેમને સમાંતર શિરાવિન્યાસ અને ઝાલાકાર શિરાવિન્યાસની અંદર આપણે વર્ગીકૃત કરીશું. તો સમાંતર શિરાવિન્યાસમાં ઘઉં, કેળ, શેરડી, મકાઈ, વાંસ, ઘાસ. જ્યારે ઝાલાકાર શિરાવિન્યાસમાં આવશે તુલસી, જાસૂદ, વડ, લીમડો, આંબો અને પીપળો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 11, જોડકા જોડો, વજ્રપત્ર. તો એમાં આવશે વિકલ્પ સી, પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કરે. દલપત્ર, તો વિકલ્પ એ, કીટકોને આકર્ષે. પુંકેસર, એમાં જવાબ આવશે વિકલ્પ ડી, પરાગરજ ઉત્પન્ન કરશે. અને સ્ત્રી કેસર, તો એમાં જવાબ આવશે વિકલ્પ બી, બીજાશયમાં અંડક ઉત્પન્ન કરે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 12, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો, પ્રત્યેકના 4 ગુણ છે. પહેલો સવાલ, મૂળના પ્રકાર જણાવો અને આકૃતિ દોરી દરેક વિશે ટૂંકમાં સમજૂતી આપો. તો મૂળના 2 પ્રકાર છે, સોટી મૂળ અને તંતુ મૂળ. તો આ બંને જે મૂળ છે એની આકૃતિ અહીંયા દોરેલી છે અને તેના વિશે વધારે વિગત જે છે તે અહીંયા તમને આપવામાં આવેલી છે. આ વિડીયો સ્ટોપ કરી અથવા તો પોઝ કરી તમે આ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો અથવા તો તમારી સ્વાધ્યાય પોથીમાં લખી શકો છો. આ PDF પણ તમે મેળવી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. બીજો સવાલ, પર્ણનો શિરાવિન્યાસ એટલે શું? તેના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકમાં જણાવો. તો 2 પ્રકાર છે, સમાંતર શિરાવિન્યાસ અને ઝાલાકાર શિરાવિન્યાસ. અહીંયા પહેલું જે પર્ણ કેળનું આપેલું છે તેમાં સમાંતર શિરાવિન્યાસ થાય છે, જ્યારે બીજું પર્ણ તમને આપેલું છે પીપળાનું, એમાં તમે જોશો તો ઝાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. ત્યાર પછી છે ત્રીજું, ધતુરાના પુષ્પની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી તેના ભાગો જણાવી અને દરેક વિશે ટૂંકમાં લખો. તો આકૃતિ અહીંયા આપેલી છે, તેના નામો પણ અહીંયા આપણને આપેલા છે, તેના દરેકે દરેક ભાગોના અને એના કાર્યો પણ આપણે દર્શાવેલા છે. વજ્રપત્ર છે, દલપત્ર છે, ત્યાર પછી પુંકેસર, સ્ત્રીકેસર વગેરે. મિત્રો, ધોરણ 3 થી 12ની કોઈ પણ પ્રકારની PDF અથવા તો PPT તમારે જોઈતી હોય તો એકમાત્ર સરનામું એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ. અહીંયાથી તમને સ્વાધ્યાયન પોથી, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, IMP પ્રશ્નો, અસાઇનમેન્ટ અને IMP પેપર, કોઈ પણ પ્રકારની PDFની સોલ્યુશન તમારા WhatsApp ઉપર તમને મળી જશે. તો WhatsApp પર PDF મેળવવા માટે સંપર્ક કરો 7046 22 22 54 પર, અથવા તો આપણી એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ PDF જે છે તે મેળવી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક દોસ્તો તમને નીચે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13, નીચેના પ્રયોગનું આકૃતિ દોરી વર્ણન કરો. તો પહેલો પ્રયોગ આપેલો છે, વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો. હેતુ, સાધનો, પદાર્થો, પદ્ધતિ, આકૃતિ, અવલોકન અને નિર્ણય. તો આખો પ્રયોગ જે છે તે અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે. વિડીયો પોઝ કરી અથવા તો સ્ક્રીનશોટ લઈ અને તમે આ જવાબ જે છે તમારી સ્વાધ્યાય પોથીમાં લખી શકો છો. ત્યાર પછી છે બીજું, વનસ્પતિના પર્ણો બાષ્પોત્સર્જન દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે બહાર કાઢે તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે આકૃતિ, હેતુ, સાધનો, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય આપણે દર્શાવેલા છે. ત્રીજો પ્રયોગ છે, છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે તે સાબિત કરતો પ્રયોગ. તો અહીંયા હેતુ, સાધનો, પદાર્થ, આકૃતિ, પદ્ધતિ, અવલોકન, નિર્ણય તમને દર્શાવેલા છે. ત્યાર પછી છે પ્રવૃત્તિઓ. મિત્રો, આ ઓશન કોચિંગ ક્લાસીસ એકમાત્ર એવી ચેનલ છે કે જ્યાં તમને આ સ્વાધ્યાય પોથીની જે પ્રવૃત્તિઓ છે એમના પણ સોલ્યુશન મળી રહેશે. બાકી કોઈ પણ જગ્યાએ તમને આ જે સ્વાધ્યાય પોથીની અંદર આપવામાં આવેલી પ્રવૃત્તિઓ છે તેના સોલ્યુશન મળવાના નથી. તો જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો જેઓ ધોરણ 6ની અંદર અભ્યાસ કરતા હોય. ચાલો, તો અહીંયા પહેલી પ્રવૃત્તિ આપણને આપેલી છે, છોડના તંદુરસ્ત વિકાસ માટે મૂળ જરૂરી છે તે દર્શાવવું. એની સાધન સામગ્રી, પદ્ધતિ, અવલોકન, નિર્ણય અને આકૃતિ સાથે આપણે અહીંયા કલરફુલ ફોન્ટની અંદર દર્શાવેલું છે. તો જરૂરથી આ વિડીયો પોઝ કરી, સ્ટોપ કરી અને તમે આ જે સોલ્યુશન છે તમારી નોટબુકમાં લખી શકો છો અને તેને યાદ પણ રાખી શકો છો. ત્યાર પછી બીજું, પુષ્પના મુખ્ય ભાગોનો અભ્યાસ કરવો. તો અહીંયા તમે જોઈ શકો છો સાધન સામગ્રીમાં શું જોઈશે અને એની પદ્ધતિ અને આકૃતિ દર્શાવેલી છે. ચાલો, ત્યાર પછી આપણે આ જે પાઠ નંબર 4 જે છે તેને અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન, ગાલા સ્વાધ્યાય પોથી
પાઠ નંબર 5ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.